આ વિડીયો સ્પેશિયલ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે છે, જે લોકો હવે આગળની લાઈન ચૂઝ કરવા જવાના છે. તો સ્પેશિયલી ધોરણ 10ના બાળકોને હું જણાવીશ કે અગર તમે લોકોને 10માના રિઝલ્ટની રાહ જુઓ છો કે રિઝલ્ટ પછી હું ડિસાઇડ કરીશ કે કઈ ફિલ્ડમાં જવું, યા ફિર તમે માર્ક્સના આધારે તમારી સ્ટ્રીમ ચૂઝ કરવા માંગો છો, તો પ્લીઝ આ વસ્તુને અવોઇડ કરજો. અને અગર તમારે વધારે સારા સજેશન્સ જોઈતા હોય કે મારા આગળ કઈ લાઈનમાં જવું, અને અગર હું કોઈ લાઈન ચૂઝ કરીશ તો મને આગળ કયા કયા સ્કોપ કરિયરના મળશે, કેમ કે હું છેલ્લા 10 વર્ષથી આ ફિલ્ડ સાથે જોડાયેલી છું, તો ઘણા બાળકોને હું સક્સેસ થતા પણ જોઉં છું ને વધારે પડતા સક્સેસ નથી થતા એવા બાળકોને પણ અમે જોયા છે. અને એક ટાઈમ પછી એક સ્ટેપ આગળ ગયા પછી લોકો પોતાનું કરિયર ડ્રોપ કરી દે છે. સો તમે પણ આ મિસ્ટેક ના કરતા, તમને લોકોને અગર આગળ ગાઈડન્સ જોઈતું હોય કે મારે કઈ ફિલ્ડમાં જવું, કઈ સારી ફિલ્ડ ચૂઝ કરવી જેથી હું મારું પોતાનું કરિયર બનાવી શકું, તો તમે મને DM કરી શકો છો. તમે મને કમેન્ટ કરો, હું તમને આગળ કરિયર પાથ સમજાવી શકીશ. અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખાસ કે અગર તમારા માર્ક્સ પર્સન્ટેજ આવે છે, અગર તમારા ફ્રેન્ડ કોઈ ફિલ્ડમાં જાય છે, અમારી આસપાસ આ વસ્તુ છે, પ્લીઝ ડોન્ટ ફોલો ધીઝ સ્ટેપ્સ. અગર તમારે કોઈ પણ સારી એવું કરિયર બનાવવું છે, સારી ફિલ્ડ ચૂઝ કરવી છે, તો તમે લોકો પણ મને કોન્ટેક્ટ કરી શકો છો. હું સારામાં સારું સજેશન્સ તમને હું આપી શકીશ. સો સ્પેશિયલ બોર્ડ સ્ટુડન્ટ્સ અને એમના પેરેન્ટ્સને મારે ખાસ કહેવું કે દેખાદેખીમાં કે લોકોના સજેશન સલાહથી અને જે 10 વર્ષ પહેલા સક્સેસ થઈ ગયા છે, હા, દરેકના ફીડબેક લેવા, દરેકના સજેશન્સ લેવા ઓપન રહો. બટ એવું નથી કે જે એ લોકોને સક્સેસ મળી છે એ સેમ સક્સેસ તમને પણ મળી શકે. જેમ એક્ઝામ્પલ આપું તો 10-15 વર્ષ પહેલા ITI જે ફિલ્ડ કમ્પ્લીટ કરતા હતા, અત્યારે એ લોકો પણ મેનેજરની પોસ્ટ પર છે. પણ શું એ જ સેમ સિચ્યુએશન અત્યારે જે ITI સ્ટુડન્ટ્સ છે એ લોકો સાથે છે? આટલું જ ખાલી વિચારજો. અગર કોઈને પણ સારો કરિયર પાથ જોતો હોય, આગળ ફ્યુચર માટે સારા સજેશન્સ જોઈતા હોય, તો તમે મને DM કરી શકો છો.